કુતિયાણા તાલુકાના અમર ગામના ખેડૂત પરિવારના પુત્રવધુ કિંજલબેન ભીખુભાઈ ખૂંટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના સસરા સામતભાઈ ખૂંટી કે જેઓ વર્ષ 2016માં આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરીના સંપર્કમાં આવ્યા હતા અને તેઓએ આત્મા પ્રોજેક્ટની તાલીમમાં જોડાઈ કચ્છમાં 47 ખેડૂતો સાથે પ્રવાસ કર્યો હતો। કચ્છમાંથી ખારેક સંશોધન કેન્દ્ર અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતથી ખારેકની ખેતી અંગે પ્રેરણા મળતા ₹3600ના એક છોડ લેખે કચ્છમાંથી 40 ખારેકના છોડનું વાવેતર તે જ વર્ષે અમરગામ ખાતે તેમના ખેતરમાં કર્યું હતું। વર્ષ 2019-20માં ખારેકના પાકમાંથી આવક શરૂ થઈ અને તે સમય દરમિયાન 2 વીઘા જમીનમાં આંતરિક તરીકે કમલમ ફ્રૂટના 175 જેટલા છોડનું વાવેતર કર્યું હતું। કિંજલબેન પોતે ભણેલા ગણેલા અને શિક્ષિત હોય ત્યારે શહેરમાં નોકરીથી પણ સારી એવી આવક પ્રાકૃતિક ખેતીમાં થતી હોવાથી કિંજલબેનને જાતે જ સસરાએ કંડારેલ કેડી ઉપર ચાલવાનો નિર્ણય કરી આ પ્રાકૃતિક ખેતીમાં કિંજલબેન જોતરાઈ ગયા હતા। ગાયમાંથી કિંજલબેન ખૂંટીએ જીવામૃત તૈયાર કરવાની સાથે આચ્છાદન, નીંદણ, પાક ઉતારવો, પેકિંગ કરવું, વેચાણ માટે અન્ય શહેરોમાં મોકલવા, ખર્ચ નફાના હિસાબ રાખવા સહિત ખારેક અને કમલમ ફ્રૂટના પાકની અલગ અલગ સ્થળોએ વેચાણ કરવાની જવાબદારી સંભાળી લીધી છે।